ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું। ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે ધરતી માતાના આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર આપવો જોઈએ। સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજનાને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ક્રમે કૃષિ મેળો વ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં યોજાયું હતું। કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કરતા ઉમેર્યું કે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા અભિયાનને જન આંદોલન બનાવી આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર અને ફળદ્રુપ જમીન આપવી જરૂર છે। રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પણ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સેવાનું પવિત્ર કાર્ય છે। તેમણે ઉમેર્યું કે રસાયણ મુક્ત ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટતા તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે। સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 600 તાલીમ વર્ગનો 8 કૃષિ મેળા યોજવામાં આવ્યા છે। વર્ષ 2021 થી 2024 દરમિયાન 1.60 લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી 27,445 ખેડૂતોએ 4,012 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। આ ઝુંબેશ હેઠળ 189 મોડેલ ફાર્મ માટે ₹26.4 લાખ અને જીવામૃત બનાવવા માટે 16 સંસ્થાઓને ₹12.60 લાખની સહાય પૂરી પાડવામાં આવી છે। હાલમાં જિલ્લામાં 800થી વધુ ખેડૂતો ધરાવતા 2 એપીઓ અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ 140 પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે। મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું આજે ખેડબ્રહ્મા મુકામે આયોજન થયું છે। એમાં પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આના ઉપર વધારે ભાર મૂકીને લોકોને જાગૃત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ વિશે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે લોકોને ખેડૂતોને આહવાન કરી રહ્યા છે। ત્યારે આવા શિબિરો યોજાઈને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિત રહી એનો લાભ લે છે। લાભાર્થીઓ પણ એમના વિચારો અહીંયા રજૂ કરીને એમણે જે ઉત્પાદન મેળવ્યું છે અને પ્રાકૃતિક આધારિત જે ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, તો એનાથી એમને મળતા લાભો ના વિશે જ્યારે બધાને જણાવે છે ત્યારે બધા એ જાણી અને એમને પણ એમની ખેતીમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે અને પોતાનું સ્વાસ્થ્ય બચાવે એવું આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યસભાના સાંસદશ્રી અને સૌ અમારા સંગઠનના પદાધિકારીઓ અને ખેતી વિભાગના અધિકારીઓએ હાજર રહી અને આ કાર્યક્રમ આપ્યો હતો।